તો તમે આમ જુઓ ને તો આપણે અહીંયા અત્યારે જે ત્રિવેણી સંગમ છે ને એવો જ એક ત્રિવેણી સંગમ ભલકા તીરથ કૃષ્ણની વાત ચાલતી હતી મને એમ થયું કે એ ત્રણ નદીના સંગમ પર જ્યારે કૃષ્ણ પોતાનો દેહ ત્યાગ કરે અને આપણે એ પ્રકૃતિ અને આપણા હાથ તરફ પાછા લઈ જવાની વાત છે. તો હવે આ પછીની જે વાત કરવી છે એના માટે હું સંજયભાઈને વિનંતી કરીશ, વિશ્વગ્રામ વતી એમને મંચ પર આમંત્રણ આપીશ અને એમને કહીશ કે આજે કોશિશ થઈ રહી છે, જે એમનો પ્રયાસ છે ખૂબ જ. ત્યારે મને પહેલી વાર મેં મણિપુરનો નકશો જોયો. મને ખ્યાલ આવ્યો કે બિલકુલ આપણી હથેળી જેવો મણિપુરનો પ્રદેશ છે એક સ્ટેટ તરીકે. અને ત્યાં ગયા ત્યારે મને અહેસાસ થયો કે પ્રભુએ સાક્ષાત પોતાની હથેળીમાં મણિપુર ક્યારેક લીધું હશે અને ખુદ આવીને એમણે મણિપુરને આ ધરતી પર મૂક્યું હશે. એવો રૂપકડો પ્રદેશ છે, એટલા સુંદર લોકો છે. અને ત્યાં છેલ્લા 18 મહિનાથી જે પ્રકારે હિંસા થઈ રહી છે અને એનું જે દર્દ છે એ કેમ્પમાં જ્યારે અમે લોકો ગયા ત્યારે ખ્યાલ આવ્યો કે આપણે આરોગ્યનું કામ કરીએ છીએ ત્યાં. તો આપણા ડૉક્ટર્સ જ્યારે પેશન્ટ તપાસતા હતા અને દવા આપતા હતા ત્યારે એવું ઘણી વખતે બનતું કે ગવર્મેન્ટ મેડિકલ ઓફિસર આપણી પાસે આવીને દવા માગે કે અમારી પાસે આ દવા નથી, અમને આપો ને. જ્યારે આપણા પેશન્ટ આવતા ત્યારે 22 વર્ષની, 23 વર્ષની, 24 વર્ષની માં પોતાની દીકરીને 1.5 મહિનાની, 2 મહિનાની દીકરી કે દીકરાને છાતીએ લઈને આવી હોય દવા લેવા, ત્યારે આપણને ખબર પડે કે 1.5 મહિનાની માની છાતીમાં દૂધ નથી. આ પીડા સુધી પહોંચવાની વાત છે. અને પીડા સુધી પહોંચવા માટેનો એક જે પ્રયત્ન કરી રહ્યા છીએ તેના બાળકોને હું જોઉં છું, બહુ નાના નાના છોકરાઓ જોઈએ ત્યારે એવું લાગે એની બોડી લેંગ્વેજ જોઈને કે એમના પગમાં ફૂટબોલ ફરી રહ્યો છે. એ રમતો રમવા જ જન્મેલા હોય એવું લાગે. અને કરી શું રહ્યા છે? હિંસાની વાતો સાંભળી રહ્યા છે. मांका कहती थी काले वो दर्द कदाच पहुंचाड़शे कि मेरे पास एक बच्चा आकर कहता है कि मुझे पिस्तौल दो ना. હવે એના હાથમાં પેના હોવું જોઈએ, એમનું ફોક ઇન્સ્ટ્રુમેન્ટ, એના બદલે કહે છે કે મુझे પિસ્તોલ દો ને. આ જે માહોલ બન્યો છે એના બાળકો સાથે આપણે શું કરી શકીએ? આપણે જ્યારે લોકો ચિત્રો દોરાવતા હતા ત્યારે લોકોના ચિત્રોમાં એટલા બધા ચિત્રો એવા આવતા હતા કે જેની અંદર માત્ર બંદૂકો હોય, માત્ર આગથી સરકતા મકાનો હોય. ચિત્ર બહુ બધું કહેતા, જેમ સંગીત બહુ બધું કહે છે એમ ચિત્ર પણ બહુ બધું કહેતા હોય છે. તો આને લઈને આપણે લોકો મણિપુર પહોંચ્યા છીએ ગયા નવેમ્બરથી, અને જેટલું થાય એટલું કરીએ છીએ, દિલથી કરવાનો પ્રયત્ન કરીએ છીએ. અને આની આખી પ્રેરણા જે આપણને મળી એ મને સૌથી મોટો ધક્કો હિન્દુ અખબારમાં એક કાર્ટૂન આવેલું હતું ગયા સપ્ટેમ્બર મહિનામાં કે જેની અંદર ગાંધીની પૂંછ બતાવેલી છે અને મારા જેવી, આપણા જેવી વ્યક્તિ ગાંધી સામે ઊભી રહી છે અને ગાંધી સાથે ડાયલોગ કરી રહી છે. અને ગાંધીને કહી રહી છે કે ચાલીને જઈએ તો 132 કલાકના અંતરે છે. ટાઈમ અને સ્પેસને જોડે છે. ચાલીને જઈએ તો 132 કલાકના અંતરે છે. શું? તો એમાં કહે છે કે નોઆખલીથી ઇમ્ફાલ. અને પછી કહે છે કે શેલ્વી ગો બાપુ. આ શેલ્વી ગો બાપુએ વિશ્વગ્રામના સાથીઓને ધક્કો મારે અને લાંબા સમયથી કામ કરે. બહુ જ બધા પ્રયોગો અને પ્રયાસો કરી રહ્યા છીએ. બાળકો સાથે, બહેનો સાથે લાઇવલીહુડનું કામ હોય, આરોગ્યનું કામ હોય. ખાલી માત્ર ત્યાંના 50 રિલીફ કેમ્પમાં 50 સ્પોર્ટ્સ કિટ આપણે આપી. બહુ નાની રકમ છે. એક સ્પોર્ટ્સ કિટ માત્ર 10-11 હજારમાં તૈયાર થઈ. પણ હું જોતો હતો કે સ્પોર્ટ્સ કિટ ગયા પછી બાળકો ફૂટબોલ રમતા થયા, વોલીબોલ રમતા થયા, દીકરીઓ દોરડા કૂદતી થઈ, કેરમ રમતી થઈ. એટલીસ્ટ 1 કલાક કે 2 કલાક એમનું કન્સ્ટ્રક્ટિવ અને ક્રિએટિવ એન્ગેજમેન્ટ ઊભું થયું. એ લોકો ક્યાંક 2 કલાક તો હિંસામાંથી બહાર આવી શકે. ત્યાં ફિલ્મ મેકિંગ વર્કશોપ કર્યા, ઓરિગામીના વર્કશોપ, મેથ સાયન્સના વર્કશોપ. અને બાળકોના ચહેરા પરનું સ્મિત ક્યાંક થોડાક ફોટોગ્રાફ્સ બહાર મૂક્યા છે. પૂરા થાય તમારી પાસે જો સમય હોય તો તમે ચોક્કસ જોજો. પણ આમાંનો એક પ્રયોગ મને એમ હતું કે થ્રુ મ્યુઝિક એમની સાથે પહોંચીએ. એટલે આપણા બહુ જ જાણીતા કબીર ગાયક અરુણ ગોયલજી, મધુસૂદન બાઉલ, એ લોકોને હું મણિપુર લઈ ગયો. બધું કે તમે આવો અને ત્યાંના લોકોને આપણે બહેનો સાથે બેસીએ, માતાઓ સાથે બેસીને કબીરને સંભળાવીએ. અને એ લોકો જ્યારે આવ્યા આપણા ત્યાં, અને ત્યારે દીપેશભાઈ પહેલા કેમ્પમાં
પ્રયત્ન એવો હતો કે ભાષાનો પ્રોબ્લેમ લાગતો હતો. એટલે બધું કે આપણા લોકલ સાથી કબીરે શું કહ્યું સમજાવશે, સુરદાસે શું કહ્યું સમજાવશે. પણ જ્યારે ભજન પૂરું થયું ત્યારે બહુ જ બધી માતાઓની આંખમાં આંસુ હતા. એ લોકો નાચ્યા પણ ખરા આંસુ સાથે, અને કહ્યું કે આ ભજન આવું કહેવા માંગે છે. તો એ લોકો વચ્ચે રોકીને કહેવા લાગ્યા કે અમને સમજાવવાની જરૂર નથી, અર્થ અમે એનો ભાવ સમજી ગયા છીએ. અને સ્થિતિ એવી હતી ત્યાં, બહુ જ અઘરું છે. તુલાને પ્રીતિભાભી સતત ચિંતા રહે છે. વિશ્વગ્રામના સાથીઓ ત્યાં જાય એ તો કહે છે સંજય ક્યાંક અટકીએ, પણ મને છે કે આપણે અટકીશું તો પછી ઈશ્વરે જે પ્રેરણા આપી છે એને આગળ પણ લઈ જશે. પણ ત્યાં સ્થિતિ એવી હોય કે સદનસીબે ત્યાંના ગવર્નર, મારે એમનું નામ પણ દેવું છે, અંશુઆ એકેજી, એમનો બહુ સ્નેહ મળ્યો અને એના કારણે આપણું કામ વ્યવસ્થાની રીતે ટેકનિકલી સરળ થઈ ગયું, પરમિશન મળી ગઈ. પણ ત્યાં એવું બનતું હતું કે કોઈ પણ કેમ્પમાં કામ કરવું હોય તો લોકલ કેમ્પ લીડરની પરમિશન લેવી પડે. એ પણ આપણા સ્થાનિક સાથીઓના કારણે મળી જતી હતી. પણ થોડાક સમય પછી એવું બન્યું કે ત્યાં ઇન્સર્જન્ટ ગ્રુપના લીડર્સ ત્યાં આવીને બેઠેલા હતા, કે જે લોકો AK-47 અને સ્નાઇપર ગન સાથે બેઠેલા હતા. આમની પરમિશન લેવાની હતી અને ત્યાંના લોકો ખુશી નથી ઈચ્છી રહ્યા. ખાસ મોટી ચિંતા મને છે, આપણને એમ કે જઈએ તો ક્યારેક ગુસ્સામાં કે આ हमको कितने समय तक खुशी दोगे हमारे बच्चे को, 5 दिन 10 दिन 15 दिन. મને છે કે આશા પૂરી થઈ જાય છે ને એ સૌથી મોટી ચિંતાનો વિષય છે. ને મણિપુરના લોકો આશાવિહીન થઈ ગયા છે, હોપ નથી. એટલે વિરોધ કરે. મને ડર હતો કે આ લોકો ના પાડશે, પણ જ્યારે આપણે ગયા ત્યારે બહુ જ પ્રેમથી અમને કહ્યું કે શોખ સે ગાઈએ, હમ બેઠે હે ના. અને બેઠે એનો મતલબ તો પછી આપણને ખબર પડી કે અંદર આપણે કબીર ગાતા હતા, જે અહીંયા ગાઈ રહ્યા છીએ, અનિરુદ્ધભાઈને સાંભળી રહ્યા હતા, અને બહાર આપણને કોઈ ડિસ્ટર્બ ના કરે, કબીરને કોઈ ખલેલ ના પહોંચાડે, એટલે એ લોકો AK-47 લઈને બહાર બેઠેલા હતા. કબીર અને AK-47 પહેલી વાર જગતમાં ભેગા થયા હશે. પણ મેં એમનું ભેગા થવું મેં જાણ્યું ને સમજ્યું તો ખ્યાલ આવ્યો કે કબીર ગવાતો હતો ત્યારે AK-47 ચૂપ હતી, મીરા ગવાતી હતી ત્યારે સ્નાઇપર ગન ચૂપ બેઠેલી. કબીરને ગાવા પડશે, અને કબીરને ગાવા એટલે પ્રેમને ગાવું. અને હું ભુજને વિનંતી કરું છું, મને ખ્યાલ નથી, મારી કોઈ અપેક્ષા પણ ક્યારે હોતી નથી, પણ 5 દિવસથી હું જોઉં છું કે આટલા બધા સાથીઓ, આટલા બધા મિત્રો માનકા માટે આવે છે, મણિપુર માટે આવે છે. અને દિલની વિનંતી કરું છું કે ભુજ કેવી રીતે મણિપુરના કામમાં જોડાઈ શકે. પરવીન શાકિરની છેલ્લી કવિતા કહીને મારી વાત પૂરી કરું છું. પરવીન શાકિર એવું કહ્યું હતું એમની કવિતામાં कि दुआ तो जाने कौन सी थी, दुआ तो जाने कौन सी थी, ज़हन में नहीं, ज़हन એટલે स्मृति, दुआ तो जाने कौन सी थी, ज़हन में नहीं, बस इतना याद है कि 2 हथेलियां मिली हुई थी, बस इतना याद है कि 2 हथेलियां मिली हुई थी, जिसमें एक मेरी थी और एक तुम्हारी. ખૂબ આભાર. આપણે બધા મણિપુરની સાથે છીએ એવો ભાવ આપણે પ્રગટ કરીએ અને જે ફ્લો નક્કી કર્યો છે એ પ્રમાણે હવે મેઘા કે મંકા જેમને બોલાવવાના હોય એમને તમે બોલાવી શકો છો. जब मैं आपके बारे में पढ़ रहा था, मैंने इतना पढ़ा कि ये जो कला लुप्त होती चली जा रही है मणिपुर में, उसके लिए काम कर रहे हैं. और कितने युवा जो इमेजिंग आर्टिस्ट हैं उन्हें ये संगीत सिखाते हैं, उन्हें इस संगीत से लगाव बढ़े ऐसी कोशिश करते हैं. तो ये आपको ऐसे लग रहा है, लेकिन ये बहुत पावन काम करके यहाँ पर आए हैं. कच्छ आज यहाँ जब ये कच्छ में परफॉर्म करने वाले हैं ना, मेरी गुजारिश है आप सभी लोगों से कि उन्हें ऐसा एहसास होना चाहिए कि हम आपके साथ हैं, हम आपके साथ खड़े हुए हैं ऐसी परिस्थिति में, और इतना प्यार करते हैं हम आपको जितना प्यार हम कच्छ को करते हैं. मणिपुर भले हमसे दूर है, लेकिन वो हमारा ही एक अंग है, भारत का ही एक अंग है. तो बस हम उनको सुनेंगे, एक बार जोरदार तालियों के साथ उनका स्वागत कीजिए. और मैं ये कहना चाहूँगा, अब पूरी जिम्मेदारी आपकी है. कच्छ की जो बात है, जो आप जैसे इनको सुनोगे वैसी छवि लेकर ये वापस मणिपुर जाएंगे. तो मैं
and I would like to extend my heartfelt gratitude to Viswagram, especially Sanjay Kaka. It's because of Viswagram I think we made deal here and would be able to tell the story of my birthland, my heart. Actually, Manipur is a very beautiful, small state of Northeast India. A land of music, a land of dance, a land of rich culture and heritage. And today I will be singing of my birthland Manipur. એક વખત જોરદાર તાળીઓ થઈ જાય. Thank you so much. Thank you. Oh my God. Didn't say thank you. Thank you. Thank you so much. Thank you. Thank you so much. Thank you, Priya. And thank you, everyone. Thank you for joining us. Someday, if possible, we will make a song together. You like So before I conclude my part, I request everyone, with a profound respect, of course, can I request everyone to join me to stand up for just 1 minute of silence, of justice for my people, so that our collective silence may bring justice for Manipur. Thank you.
Thank you so much.